નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નંબર 55 ફુલસરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે દ્વિતીય સત્રના અભ્યાસક્રમમાં પહેલાં જોઈએ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. બેઝિક પદાવલીઓ છે એ કઈ રીતે મળે છે? તો કે પદાવલીઓમાં ચલ અને અચળ, ચલ જુદા જુદા પણ હોઈ શકે અને કોઈ એક ચલ પણ હોઈ શકે. આપણે ચલ અને અચળનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાથી આપણને પદાવલીઓ મળે છે. આપણે પ્રથમ ચલ લઈએ x અને કોઈ અચળ સંખ્યા લઈએ 5, તો એનો આપણે સરવાળો કરતાં આપણને એક દ્વિપદી મળે છે x + 5. આપણે ચલ અને અચળની બાદબાકી કરીએ તો આપણને એક દ્વિપદી પાછી મળે છે x - 5. આપણે ચલ x અને અચળ 5 એનો ગુણાકાર કરીએ તો આપણને પદાવલી મળે છે 5x. x અને 5નો ગુણાકાર કરીએ તો 5x, જે એક પદી છે, એમાં એક જ પદ આવેલું છે. હવે પદાવલી છે એમાં કેટલા પદ છે એ આપણને કેમ ખબર પડશે? તો કે ચલ અને અચળ જ્યારે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય ત્યારે આપણે એને એક જ પદ ગણીએ છીએ. જ્યારે ચલ અને અચળ કે કોઈ સંખ્યા અચળ પદ એ પ્લસથી છૂટા પડતા હોય કે માઇનસથી છૂટા પડતા હોય, એટલે કે પ્લસની નિશાની હોય કે ઓછાની નિશાની હોય, ત્યારે પદ છે એ બદલાઈ જાય છે. હવે પદાવલીઓ જે છે એમાં એક જ ચલ હોઈ શકે અથવા જુદા જુદા ચલ પણ હોઈ શકે છે. હવે આપણે પદાવલીનું વર્ગીકરણ કરીએ તો કે પદાવલીઓ છે એનું વર્ગીકરણ એકપદી, દ્વિપદી, ત્રિપદી, ચતુર્થપદી, પંચપદી અને જેમાં ઘણા બધા પદો હોય એને આપણે શું કહીએ છીએ? બહુપદી. તો પહેલાં આપણે જોઈએ કે એકપદી. તો કે એકપદી છે એમાં એક જ પદ આવેલું હોય છે, એટલે કે ચલ અને અચળ છે એ ગુણાકારમાં કે ભાગાકારમાં આવેલા હોય તો એને આપણે એકપદી કહીએ છીએ. કે જે પદાવલીઓમાં એક જ પદ આવેલું હોય એને આપણે એકપદી કહીએ છીએ. અહીં એકપદીના ઉદાહરણ જુઓ કે 5x² -6y -x/2 અને x3. હવે સાથે આપણે સહગુણક પણ જોઈએ કે અહીંયા x² છે એનો સહગુણક કયો છે? તો કે x² સાથે કઈ સંખ્યા આવેલી છે ગુણાકારમાં? તો કે 5y છે. બીજી પદાવલીમાં જુઓ કે y છે એનો સહગુણક કેટલો છે? તો કે -6. -x/2 માં xનો સહગુણક કેટલો છે? તો કે -1/2, 1/2. અને છેલ્લે xનો ઘન છે એનો સહગુણક કેટલો છે? તો કે આગળ કોઈ સંખ્યા જ નથી, તો કોઈ સંખ્યા ન હોય તો એક તો હોય જ, કેમ કે એક છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એવી જ રીતે તમે દ્વિપદીના ઉદાહરણ જુઓ તો કે 5x² + 3. આમાં બે પદો આવેલા છે. પહેલું પદ છે એ 5x² અને બીજું પદ છે એ +3. એવી જ રીતે 6y - 3, x3 - 1, 5x² - 6y². તો આ બધા જ દ્વિપદીના ઉદાહરણો છે કે જેમાં દરેક પદાવલીમાં બે પદો આવેલા છે. સરવાળા બાદબાકી પછી પદ છે એ બદલાઈ જાય છે. એવી જ રીતે તમે ત્રિપદી જુઓ તો ax² + bx + c. આ એક ત્રિપદીનું ઉદાહરણ છે. એની નીચે પણ જુઓ 6x² - 5x + 1. તો 6x² એ પહેલું પદ, -5x એ બીજું પદ અને +1 એ ત્રીજું પદ, એટલે કે 3 પદો આવેલા છે, એટલે એને આપણે ત્રિપદી કહીએ છીએ. ચતુર્થપદી તો કે એમાં 4 પદો આવેલા હોય, જે પદાવલીઓમાં 4 પદ આવેલા હોય એને આપણે ચતુર્થપદી કહીએ છીએ.
અને જેમાં ઘણા બધા પદો આવેલા હોય છે એમાં એને આપણે બહુપદી કહીએ છીએ. અહીંયા ચતુર્થપદીનું એક ઉદાહરણ આપ્યું છે, 5x ઘન વત્તા 3x વર્ગ ઓછા 6x વત્તા 2. હવે આપણે સહગુણક જોઈએ કે ભાઈ આ 6x વર્ગ ઓછા 5x પ્લસ 1માં ચલના સહગુણક જણાવો. તો કે ભાઈ x વર્ગ છે એનો સહગુણક કેટલો છે? તો કે 6. x સહગુણક કેટલો છે? તો કે -5. એવી જ રીતે અહીંયા જુઓ કે 5x વર્ગ ઓછા 6y વર્ગમાં x વર્ગનો સહગુણક કેટલો છે? તો કે 5. y વર્ગનો સહગુણક કેટલો છે? તો કે 6. હવે આપણે સજાતીય પદ અને વિજાતીય પદની ઓળખ મેળવીએ. શું કામ? તો કે ભાઈ સજાતીય પદ અને વિજાતીય પદ છે એની સમજ તમે આગળના ધોરણમાં ભણીને આવો છો. આપણે પાછું એને રિપીટ કરવાનું છે, કેમ કે જ્યારે આપણે પદાવલીઓના સરવાળા બાદબાકી કરતા હશું ત્યારે આપણે સજાતીય પદની સમજ હોય તો જ એના આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. તો સરવાળા અને બાદબાકી છે એ ફક્ત સજાતીય પદોના જ થાય છે. વિજાતીય પદોના સરવાળા બાદબાકી થતા નથી, એ એમનામ રહે છે. તો અહીંયા બે પદ આપેલા છે, તમે જુઓ કે 6x ઘન અને 5x ઘન. તો અહીંયા તમે જુઓ કે ચલ કયો છે ભાઈ? ઓકે, x. ચલની ઘાતાંક કેટલી છે? 3. અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે 2, પણ 3. તો ચલ પણ સરખા છે અને ઘાતાંક પણ સરખી છે. તો જે પદોમાં ચલ સરખા હોય અને ઘાત સરખી હોય એને આપણે સજાતીય પદ કહીએ છીએ. ચલ પણ સરખા હોય અને ચલની ઘાતાંક પણ કેવી હોવી જોઈએ? સરખી. એવી જ રીતે તમે વિજાતીય પદ જુઓ તો નીચે બે પદો આપ્યા છે, -6x ઘન અને 6y વર્ગ. અહીં જુઓ કે ચલ છે એ જુદા જુદા છે, કોકમાં સમાન પણ હોઈ શકે અને ઘાતાંક અલગ હોય. તો અહીંયા ચલ જુદા જુદા છે, અલગ અલગ છે. પહેલામાં ચલ x છે અને બીજામાં ચલ y છે, એટલે એ વિજાતીય પદ છે. પણ જો આમ હોય 6y વર્ગ અને 3y, તો અહીંયા જુઓ કે ચલ સરખા છે y, પણ પહેલા પદમાં yની ઘાતાંક 2 છે અને બીજા પદમાં yની ઘાતાંક કેટલી છે? 1 છે. તો ચલ સરખા છે પણ ઘાતાંક કેવી છે? જુદી જુદી છે. તો એને પણ વિજાતીય પદ કહેવાય. ચલ સરખા ન હોય અથવા ચલ સરખા હોય અને ઘાતાંક અલગ અલગ હોય તો એને આપણે વિજાતીય પદ કહીએ છીએ. તો આ તમારા બુકમાંથી સ્વાધ્યાય 1.1 ગણવાનો છે, અને કાંઈ પ્રશ્ન હોય તો મને ફોન ઉપર અથવા વોટ્સઅપમાં કહેવાનું છે. આના પછીના પીરિયડમાં આપણે પદાવલીઓના સરવાળા અને બાદબાકી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આભાર મિત્રો.